રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે ભાષા પર સર્જાયેલા સંગ્રામની। રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ગુજરાતી ભાષા પર કર્યો છે પ્રહાર। રાઉતે ગુજરાતીને મરાઠી ભાષા માટે ખતરો ગણાવી છે। એટલું જ નહીં, મરાઠી ભાષા પર ગુજરાતી ભાષાનું આક્રમણનો પણ આરોપ લગાવ્યો। આડકતરી રીતે રાઉતે ગુજરાતી ભાષાના માધ્યમથી મોદી શાહ પર નિશાન તાક્યું। लेकिन महाराष्ट्र मराठी भाषा को सबसे बड़ा धोखा है वो गुजराती से। पूरा मराठी पर गुजराती भाषा का आक्रमण और गुजराती संस्कृति का आक्रमण जो हो रहा है जानबूझकर कुछ व्यापारी कर रहे हैं, उससे धोखा है। हमको उसके खिलाफ बात करनी चाहिए, उसके खिलाफ लड़ना चाहिए। मेरा ये सवाल है वो लोगों से कि आप मोदी जी और शाह जी से जब मिलते हो जाकर दिल्ली में, किस भाषा में बात करते हो? गुजराती में करते हो या हिंदी में करते हो? महाराष्ट्र को बता दीजिए। तो राउतना आक्षेप सामे गुजरात कांग्रेस અને ભાજપના નેતાઓ ગુજરાતી ભાષાના બચાવમાં ઉતર્યા। ભાજપે સંજય રાઉત પર ભાષાના નામે ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો અને ગુજરાતી મરાઠી એક હોવાની વાત કરી। આ તરફ કોંગ્રેસે પણ સંજય રાઉતના નિવેદનને વખોડ્યું। તમે હારી ગયા છો, તમને પ્રજા પસંદ નથી કરતી, એનો મતલબ કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું, પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું। એટલે મારે સંજય રાઉતના નિવેદનને વખોડવું છે। સંજય રાઉતને કહેવું છે કે કોઈ પણ પ્રદેશની અંદર તમે જેને તપાસ કરો તો બીજા પ્રાંતના લોકો રહે છે ને બધા હળીમળીને રહે છે। સંજય રાઉતના નિવેદન વખોડવા લાયક એટલા માટે છે કે વર્ષોથી ગુજરાતીઓ જે છે મુંબઈની અંદર દૂધમાં સાકરની જેમ ભળીને રહે છે। આપણે વર્ષોથી જોઈએ છે